ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. તો સાતત્ય ટોપિક આજે આપણે પૂરો કરીશું. સ્વાધ્યાય 5.1માં બસ થોડાક જ દાખલા બાકી છે. આ બધા દાખલા આજે એકદમ આરામથી પતી જશે. એ ટોપિક પતે પછી વિકલનના સૂત્ર જોવાના છે અને વિકલન વિશે થોડી ઘણી સમજૂતી મેળવીશું. બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ છીએ. તો સ્વાધ્યાય 5.1માં આપણે આવ્યા છીએ પ્રશ્ન 25. સ્વાધ્યાય 5.1માં પ્રશ્ન 25. તો જોઈ લો રકમમાં શું કીધું છે. એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, એક્સ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે, ને જો એક્સ ઇક્વલ ટુ 0 હોય તો -1. સાતત્ય ચકાસો એટલે કે તમારે ચેક કરવાનું છે કે શું આ વિધેય સતત છે કે અસતત, ને જો અસતત હોય તો કયા બિંદુએ. તો જો આ વિધેય અસતત હશે તો 0 આગળ અસતત હશે. સાચી વાત છે? તો 0 આગળ સાતત્ય ચેક કરવા માટે 0 ને ઉપર નીચે મૂકી દેવાનું હોય છે. સાઇન 0 0, કોસ 0 1, 0 ઓછા 1 એટલે -1. તો ઉપરનો જવાબ -1 આવે છે ને નીચે 0 એ -1 આપેલા જ છે. એનો મતલબ કે લક્ષનું મૂલ્ય એ એક્ઝેક્ટ મૂલ્ય જેટલું છે. એનો મતલબ આ વિધેય 0 આગળ સતત છે. 0 સિવાયના તો તમામ બિંદુએ સતત થવાનું જ છે. આ વસ્તુ હવે તમને ખ્યાલ આવી જવી જોઈએ. આટલા બધા લોટ્સ ઓફ દાખલાની પ્રેક્ટિસ કર્યા પછી કેટલા વિકલ્પ પાડવા પડશે આ દાખલામાં? સી ના. હા, ખોટી વાત છે. બે વિકલ્પ. પહેલો વિકલ્પ સી નોટ ઇક્વલ ટુ 0 ને બીજો વિકલ્પ સી ઇક્વલ ટુ 0. નિહાર કેટલું લેસન બાકી છે હજી? તો બી કેમ ભૂલ પડી ગઈ અત્યારે? ધ્યાનથી જવાબ આપો, એકદમ ધ્યાનથી. તો બે તો બોલ્યા આપણે. પહેલા તું ટોન બોલ્યો. ઇક્વલ ટુ માં લેસ ધેન ગ્રેટર ધેન માં ટોન, નોટ ઇક્વલ ઇક્વલ વાળામાં બે વિકલ્પ. પૈટું નોટ ઇક્વલ હોય ત્યારે લેસ ધેન ગ્રેટર ધેન કરવાની વાત કરે છે. લેસ ધેન બી આમાં જ આવી ગયું ને ગ્રેટર ધેન બી આમાં જ આવી ગયું. ડાબુ જમનું બે નોટ ઇક્વલ ટુ 0 માં આવી ગયું. એટલા માટે લેસ ધેન ને ગ્રેટર ધેન અલગ અલગ કરવાની જરૂર નથી. આપણે ઉદાહરણમાં કરેલા છે આવા દાખલા. નિહાર બેટા ઘરે ગઈને બરાબર રિવિઝન કરી લે. ઓકે ક્રિસ, તને કઈ તકલીફ? ચાલો રંગુ રંગુ કા ગયો? રંગુ એટલે એવું તો કેવું આ બધું માંડા પડ્યા કરે બધા. એ સારું જેવું જ તો હતું. એ થોડુંક જ તો વાગેલું હતું. ચાલો ભાઈ હવે જોજો પ્રશ્ન 26 થી 29. આ ચેપ્ટર ચાલુ કર્યાને લગભગ 3 કે 4 લેક્ચર આપણા પતી ગયા અને હવે આ ચેપ્ટરનો પહેલો ટોપિક સાતત્યના મોસ્ટ આઈએમપી દાખલા હવે આવ્યા. એ પણ 1 માર્કમાં. યસ, બરાબર છે મારી વાત. 1 માર્કમાં પ્રશ્ન 26 થી 29 બધા મોસ્ટ આઈએમપી છે અને એ પણ એમસીક્યુમાં છે. હા પૂછાય છે, એક એમસીક્યુ પૂછાય છે. બરાબર છે. આ આખા સ્વાધ્યાયમાંથી આખા સાતત્ય ટોપિકમાંથી મોટે ભાગે બોર્ડમાં એમસીક્યુ જ પૂછાય. એક એમસીક્યુ, અને એ પણ કેવા ખબર? કે નું મૂલ્ય શોધવાના એમસીક્યુ. બરાબર છે. અને આ એમસીક્યુ બહુ જ એટલે બહુ જ શોર્ટકટમાં પતાવી શકાય છે. તો જુઓ તમને અહીંયા રકમમાં કીધું છે કે દર્શાવેલ બિંદુએ વિધેય એફ સતત હોય તો કે શોધો. તો તમને અહીંયા એક બિંદુ બાજુમાં આપેલું છે એક્સ બરાબર π/2. જો આ વિધેય π/2 આગળ સતત હોય તો કે ની કિંમત કેટલી? એટલે કે જો આમાં એક વસ્તુ સમજો કે π/2 આગળ સતત હોય તો કે શોધવાનો. સતત કદાચ નીબી હોય વિધેય. બરાબર, એટલે આપણે આવા દાખલામાં ધારીને ચાલવું પડે કે ધારો કે સતત છે અને સતત હોય તો સૂત્ર મૂકવાનું કે ભાઈ લક્ષ જે છે તે π/2 આગળના એક્ઝેક્ટ મૂલ્ય જેટલું થાય અને લક્ષ જે છે તે ડાબુ જમનું હરખું થાય. સમજ પડે છે? મેં તમને લાસ્ટ લેક્ચર શનિવારે મેં તમને એક વસ્તુ લખાવેલી કે જો કોઈ દાખલામાં ઊંધી પ્રક્રિયા હોય કે તમને કીધું હોય કે વિધેય આ બિંદુએ સતત છે, સી આગળ સતત, તો તમે બે વસ્તુ લખી શકો છો. પહેલી વસ્તુ લખી શકાય, જો એફ એ બિંદુ સી આગળ એક્સ બરાબર સી આગળ સતત હોય, કેવું હોય? સતત. તો નંબર 1 તમે લખી શકો છો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. અને નંબર 2 આના બી હજી બે ભાગ પાડી દઈ શકાય છે. લિમિટ એક્સ ટેન્સ ટુ સી લેફ્ટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી રાઈટ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. કેટલાક દાખલામાં તમને આની જરૂર પડે તો કેટલાકમાં આની. જે દાખલામાં લેસ ધેન ગ્રેટર ધેન આવે તેમાં આની જ જરૂર પડે. ડાબુ જમનું કરવું જ પડે. લેસ ધેન ગ્રેટર ધેન વાળા દાખલામાં ડાબુ જમનું
કરવું જ પડે. વાતમાં વાત પડી ગઈ છે. ચાલો તો ચાલુ કરીએ છીએ દાખલો 26મો દાખલો. એફ ઓફ એક્સ ને જોઈ લો. એક્સ નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2 એ શું છે અને એક્સ ઇક્વલ ટુ પાઈ બાય 2 એ 3 છે. ધારી લેવાનું કે આ વિધેય પાઈ બાય 2 આગળ કેવું છે, સતત છે. ધારો કે એફ એ એક્સ બરાબર પાઈ બાય 2 આગળ મયંક કેવું છે, સતત છે. સતત છે તો આપણે આ બે માંથી એક વસ્તુ લખવાની છે. હું અત્યારે આ લખી નાખું છું. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. સવાલ ઊભો ક્યાં થાય ખબર? અહીંયા આપણે સી ની જગ્યાએ શું લેવાનું હતું, કયા બિંદુએ સતત છે, પાઈ બાય 2, એટલે અહીંયા પાઈ બાય 2. હવે જો એફ ઓફ પાઈ બાય 2 ની કિંમત કેટલી, એફ ઓફ પાઈ બાય 2 3 છે. હવે જો એફ ઓફ એક્સ ની કિંમતનો સવાલ ઊભો થાય તો એફ ઓફ એક્સ ની કિંમત કઈ લેશો તમે, આ ઉપરની. પણ જ્યારે હા, કેમ કે આપણે આટલા બધા દાખલા કર્યા પછી બી તને ભાન નહીં પડ્યું એટલે કેમ કરવાનો. ચાલ કઈ નહીં, સમજાઈ દે. છેલ્લી વાર સમજાવતો છું. એફ ઓફ એક્સ ની કિંમત ઉપરની એટલા માટે લેવાની કેમ કે એક્સ ટેન્સ ટુ પાઈ બાય 2 નો મતલબ એક્સ ની કિંમત પાઈ બાય 2 ની નજીક છે પણ પાઈ બાય 2 નથી. એક્સ પાઈ બાય 2 નથી, એક્સ એ પાઈ બાય 2 નથી તો એફ ઓફ એક્સ આ જ લેવા પડે ને. ચાલો ઓકે, એફ ઓફ પાઈ બાય 2 3. પણ જરાક વાતને સમજો. એફ ઓફ એક્સ ની કિંમત ખબર પડી ગઈ કે ઉપરની લેવાની. પણ માની લેવો કે અહીંયા ગ્રેટર ધેન કે લેસ ધેન આપ્યું હોય ને તો તમને અહીંયા બે સવાલ ઊભા થાય કે ગ્રેટર ધેન વાળી લઈએ કે લેસ ધેન. તો ત્યારે અહીંયા ડાબા જમણાનો ઉપયોગ કરી દેવાનો. વાતમાં સમજ પડી ગઈ છે તમને? ચાલો તો લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ બાય 2 એફ ઓફ એક્સ શું છે, એફ ઓફ એક્સ કે કોસ એક્સ ના છેદમાં પાઈ માઇનસ 2x. હવે ડાયરેક્ટ એક્સ ની જગ્યાએ પાઈ બાય 2 મૂકી દઈએ તો દાખલો થાય છે. શું છેદ 0 નથી થતો? અહીંયા પાઈ બાય 2 મૂકીએ તો છેદ 0 થાય છે. અંશ બી ચેક કરી લો ને. કોસ પાઈ બાય 2 કેટલા થાય, 0. એટલે આ તો 0 બાય 0 થયું. અને 0 બાય 0 માં હવે કંઈક રસ્તો હોવો જોઈએ. તો શું રસ્તો હોઈ શકે તમારા વિચાર પ્રમાણે? હવે આમાં આગળ આ લક્ષનું મૂલ્ય કેવી રીતે શોધીએ? ચાલો ભાઈ, 11માં બેઠો દાખલો કરીને આવેલા છો, લક્ષનો દાખલો. ચાલો ફટાફટ યાદ કરો કેવી રીતના તમે આ દાખલો કરેલો 11માં. તો 11મા ધોરણમાં તમે એક રીત શીખેલા જેનું નામ છે આદેશની રીત. કઈ રીત શીખેલા? આદેશની રીત. તો આવા દાખલામાં જેમાં 0 બાય 0 થતું હોય તો તેવા દાખલામાં તમે આદેશ લઈ શકો છો. આદેશ એટલે કંઈક ધારી લેવું. તો આપણે અહીંયા કોને હું ધારીએ? તો આ છેદ છે ને પાઈ માઇનસ 2x, એને ટી ધારી લેવો અથવા થીટા ધારી લેવો. કઈ બી નામ આપી દેવાનું, વાય ધારી લેવાય. આપણે ટી રાખીએ. કોને? છેદને. છેદને ટી ધારવાથી છેદ નાનો બને અને છેદ નાનો બને એટલે સાદુરૂપ સહેલું બને. એટલે મોટે ભાગે દાખલામાં ધારવામાં આ જ હોય, છેદને ટી ધારી લેવાનું. સમજી ગયા? તો છેદમાં છે પાઈ માઇનસ 2x, તેને ટી ધારીએ. ધારો કે પાઈ માઇનસ 2x બરાબર ટી માટે ચાલો એક્સ ને કરતા બનાવવાનું હોય છે. 2x પેલી સાઈડ, ટી આ સાઈડ. તો 2x બરાબર પાઈ માઇનસ ટી થાય. 2x નો 2 છેદમાં જાય તો આ થયો પાઈ બાય 2 માઇનસ ટી બાય 2. કોને નિયમ જ પડી? એક્સ ને કરતા બનાવ્યો તેમાં નિયમ જ પડી ને. ઓકે ચાલો એના પછી લક્ષ બદલાય. એક્સ ટેન્સ ટુ પાઈ બાય 2 ને એક્સ માંથી ટી માં ફેરવવું પડે. તો જેમ એક્સ ટેન્સ ટુ પાઈ બાય 2 તેમ ટી ટેન્સ ટુ કેટલા થાય? જો એક્સ એ પાઈ બાય 2 પાસે જાય તો ટી કોની પાસે જાય? અહીંયા ટી ની જગ્યાએ પાઈ બાય 2 મૂકી દેવું. અહીંયા કંઈક મારી ભૂલ થઈ ગઈ એવું કેમ લાગે છે? ઓ ટી આ સાઈડ, 2x પેલી સાઈડ, ભાઈ 2 છેદમાં ગયો તો આ બરાબર જ છે. નીચે પાઈ માઇનસ 2x છે, આના બરાબર ટી લીધું. એક્સ ને કરતા બનાવવાનો. ઓકે એક્સ ઓકે, મેં અહીંયા ટી ને જોયા કરું. એક્સ ની જગ્યાએ જો અહીંયા પાઈ બાય 2 લઈએ, આમાં મૂકી દેવામાં. એક્સ ની જગ્યાએ અહીંયા પાઈ બાય 2 લઈએ તો ટી કેટલા થઈ જશે? 0 થઈ જશે. એનો મતલબ જો એક્સ પાઈ બાય 2 પાસે જશે તો ટી 0 પાસે જશે. સાચી વાત છે? કોને આમાં નિયમ જ પડી? જે ધાર્યું તેમાં એક્સ ની કિંમત મૂકીએ તો ટી ની કિંમત ખબર પડે. ચાલો સાદું રૂપમાં આપણે આગળ વધીશું. માટે ચાલો આવી જાવ આ સ્ટેપમાં. લિમિટ, હવે લિમિટ ટી માં જશે. એક્સ ટેન્સ ટુ પાઈ બાય 2 ની જગ્યા પર આવી જાય ટી ટેન્સ ટુ 0.
એના પછી આ કે બેઠો, પછી આ cos x છે ને તેમાં x ની કિંમત મૂકવાની, કેમ કે x ને ફેરવવાનો t માં. x ની કિંમત કેટલી છે cos π/2 માઇનસ t/2. છેદને આપણે શું ધારેલું હતું π - 2x ને એના બરાબર આ કેટલા લખેલા છે 3. ચાલો સાદું રૂપમાં ધ્યાન આપતા રહેજો. લિમિટ t ટેન્ડ્સ ટુ 0. હવે આ કે છે ને તે અચર છે. કેવો છે કે અચર, અને તમે અચરને બહાર કાઢી શકો છો. અચરને લિમિટ નહીં લાગુ પડે એટલે અચરને બહાર કાઢી લેવાનું. ચાલો હવે અહીંયા π/2 માઇનસ t/2, cos π/2 માઇનસ t/2. પહેલું ચરણ, પહેલામાં cos ધન, π/2 આવતું હોય તો વિધેય બદલવું પડે, cos નું થાય sin, એટલે આ થયું sin t/2 છેદમાં t. અને મારા હિસાબે હવે તમે સમજી ગયા હશે આનું. તો સૂત્ર બેઠું બની ગયું છે. લિમિટ t ટેન્ડ્સ ટુ 0 sin t/2 છેદમાં t/2 માટે 2 વડે ગુણી ભાગી નાખો. હવે આ 2 દેખાય આ બગડો, તેને અહીંયા બહાર કાઢી લો એટલે આ થઈ ગયું k/2. અને આ બાકીનું જે આટલું છે તેનો લક્ષનો જવાબ 0, સોરી 1. તો k બરાબર કેટલા આવ્યા 3×6. પતી ગયો દાખલો. આટલું કરવાનું છે તમારે એમસીક્યુમાં. સમજ પડી બધાને? તો હવે વાતને સમજો કે આજે કે ની કિંમત શોધવાના દાખલા છે તેમાં બધા દાખલા આવા લાંબા નહીં આવશે. આ એટલો બધો બી લાંબો નહીં કહેવાય, થોડોક લાંબો કહેવાય. પરંતુ કેટલાક દાખલા તો રકમ જોતાની આટના જવાબ આવી જાય તેવા બી હશે. બરાબર, આ બાજુનો દાખલો એવો જ છે. તો વાતને સમજો, આ દાખલાની બી એક શોર્ટકટ છે. તો જે દાખલામાં 0/0 થાય ને તે દાખલામાં આ બધી માથાકૂટ આવતી હોય છે. બરાબર, તો આની શોર્ટકટ શું છે ખબર? આની શોર્ટકટનું નામ છે એલ હોસ્પિટલ નિયમ. બરાબર છે, આની શોર્ટકટનું નામ છે એલ હોસ્પિટલ નિયમ. હવે આ એલ હોસ્પિટલ નિયમ એવું કે જ્યાં 0/0 થાય ને ત્યાં તમારે અંશ અને છેદ બેવનું વિકલન એકવાર કરી દેવાનું. બરાબર છે, વિકલનના સૂત્ર 11માં ભણેલા, તો આશા છે કે તમને થોડાક આવડતા જ હશે. કયો નિયમ? એલ હોસ્પિટલ નિયમ. તો આ દાખલો એલ હોસ્પિટલ નિયમથી કરવો હોય તો જો આ સ્ટેપમાં આવી જાઓ. અહીંયાથી તમારે ધારવું પડલું ને એ બધું હવે સાઈડ પર જશે. લિમિટ x ટેન્ડ્સ ટુ π/2, કે અચળ છે એટલે કે ને બાર. હવે આ cos x નું વિકલન માઇનસ sin x છેદમાં π - 2x માં પાઈ નું વિકલન, અચરનું વિકલન 0, -2x માં -2 અચર, x નું વિકલન 1. ને એના બરાબર કેટલા લખેલા છે? આ 3. આ માઇનસ માઇનસ કેન્સલ. હવે x ની જગ્યાએ π/2 મુકાય. આ 2 ને 12 એટલે k/2, ના π/2 આમાં મૂકે તો sin π/2 1. પટી ગયો દાખલો, 6 આવી ગયો. એટલે કે આવા 0/0 ફોર્મ વાળા દાખલામાં બહુ સરળ થઈ જાય છે એલ હોસ્પિટલ નિયમથી. આ નિયમ અનઓફિશિયલ છે, એટલે કે 2 માર્ક 3 માર્કમાં નહીં વાપરી શકાય, અને એક માર્કમાં કોઈ નિયમ નહીં આવે. જે કરવું હોય તે કરો, જવાબ હાથે મતલબ. એમસીક્યુમાં કોઈ મેથડ નહીં આવે, એટલે એમસીક્યુ મેથડ કહેવાય. ઓનલી ફોર એમસીક્યુ. સમજી ગયા બધા? એમસીક્યુ માટે તમે આ શોર્ટકટ વાપરી શકો છો, મોટા દાખલામાં નહીં. ચાલો એના પછી આ 27મો. આમાં બી જો આ તમારે કે શોધવાનો છે. હવે આ દાખલામાં રકમ જોઈને તમે જવાબ આપી શકો છો. આ બોગરો ઉપર નીચે મૂકી દેવો. અહીંયા 2 મૂકીએ તો 2 નો વર્ગ 4, એટલે આ 4k ને એના બરાબર 3. 4k બરાબર 3, k બરાબર 3/4. પટી ગયો દાખલો. k બરાબર 3/4, દાખલો પટી ગયો. સમજ પડી? ક્યાં છે જવાબ? આવી ગયો. 6 ને 3/4. કઈ તકલીફ? ચાલો પરંતુ માની લેવો કે આ દાખલો 2 માર્કમાં પૂછાયો તો કેવી રીતના થાય? એમ તો આ ખબર જ છે આ રીતના થાય, છતાં બી ગણાવું છું. તો ધારી લેવાનું. યશવંત શું ધારીએ? ધારો કે f એ x બરાબર 2 આગળ કેવું છે? સતત છે. તો સૂત્ર પ્રમાણે આપણે શું લખી શકીએ? લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f ઓફ x બરાબર f ઓફ 2. પહેલા છે ને f ઓફ 2 ની કિંમત મૂકી દેવાની. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f ઓફ x ની કિંમત પછી મૂકશો. f ઓફ 2 ઇક્વલ જ્યાં હોય તે લેવાનું. એટલે આમાં 2 નો વર્ગ 4, એટલે આ f ઓફ 2 થયું 4k. હવે વાતને સમજો તમે. અહીંયા f ઓફ 2 ની જગ્યા પર આ kx² આવી ગયો ને અહીંયા 4k. તો હવે તમારે અહીંયા 3 ની એન્ટ્રી અહીંયા કરવાની છે, તગરાની એન્ટ્રી અહીંયા. હવે x ગ્રેટર ધેન 2 હોય
એક્સ એ 2 થી મોટો હોય તો અહીંયા ડાબુ લક્ષ લેવું જોઈએ કે જમણું? એક્સ જો 2 થી મોટો હોય તો કયું લક્ષ? કેમ કે અહીંયા સવાલ એ ઊભો થાય કે એફ ઓફ એક્સ ની કિંમત કઈ મૂકીએ, આ બેમાંથી કઈ મૂકીએ? મારે મૂકવી છે 3, તો મારે અહીંયા કયું લક્ષ લેવાનું? જમણું. 2 થી મોટો એટલે જમણું, નાનો હોય તો ડાબુ. જો એક્સ એ 2 થી મોટો હોય તો એફ ઓફ એક્સ ની કિંમત 3. ચાલો, જ્યાં પણ એક્સ દેખાય ત્યાં આમાં 2 મૂકી દેવાની, એક્સ ની જગ્યામાં 2 મૂકી દેવા. અચળ વિધેય એટલે 3 બેઠું બરાબર 4 કે બરાબર 3/4. પટી ગયો દાખલો. આ 2 માર્કનો દાખલો પૂછાય તો તમારે આટલું કરવાનું છે. 1 માર્કમાં પૂછાય તો રકમ જોઈને જવાબ આપી શકાશે. તમારા મનમાં સવાલ થયો હશે કે સર આમાં બી આપણે ડાયરેક્ટ π/2 ઉપર નીચે નહીં મૂકી દેતે? તો આમાં 0/0 થતું હતું, એટલો વાંધો હતો. તો કઈ નહીં, મનમાં ને મનમાં એલ હોસ્પિટલ નિયમથી ગણતરી ફટાફટ પટાઈ દેવાની, જ્યાં 0/0 થાય ત્યાં. ચાલો એના પછી ચાલો રકમનું થોબરું જોઈને જવાબ બોલી દેવો જોઈએ. આ પાઈને ઉપર મૂકીએ તો આ થાય πk + 1. આ પાઈ આમાં મૂકીએ તો cos π કેટલા થાય? cos π cos 0 1 cos π -1. માટે k બરાબર આ એક પેલી સાઈડ -1 ને -1 એટલે -2. આ π/, છેદમાં જાય. આવી ગયો જવાબ. બોલો. ખાલી 10 સેકન્ડ લાગે અને સર્કલ ડાર્ક કરવાની બીજી 5 સેકન્ડ, 15 સેકન્ડમાં બધું પૈતું. આખા એમસીક્યુ ની ગણતરીથી માંડીને ડાર્ક કરવાની પ્રોસેસ. સમજી ગયા? એટલે કે જો મેઇન વસ્તુ શું છે ખબર? તમારું જે બોર્ડનું પેપર હોય છે ને તેમાં એક્ઝેક્ટલી પેપરમાં કેટલાક 5 થી 10 એમસીક્યુ એવા હશે કે જે લેન્ધી હશે, તો એની સામે બીજા 10-15 એમસીક્યુ એવા હશે કે જે બહુ શોર્ટ હશે, જે આવા 10-15 સેકન્ડમાં પતી જાય. પરંતુ કેટલાક બાળકોમાં બુદ્ધિ ઓછી હોય તો એ લોકો લોંગ મેથડ કર્યા કરતા હોય છે. આવી શોર્ટ મેથડથી પટતું હોય તો બી. ચાલો, તો આ બધી શોર્ટકટ આપું છું ને તે વાપરજો. હા હા એમ એલ હોસ્પિટલ. ચાલો હા ઓકે, ચાલો આપણે આ દાખલાની પણ ગણતરી કરી નાખીએ છીએ. ધારો કે એફ હું ભાઈ, એફ હું એ નહીં કરે. એફ એ એક્સ બરાબર પાય આગળ કેવો છે? સતત છે. ચાલ રીનવ લખાઈ દે તો. માટે સી ની કર્યા કર. ઉભા રહ્યો, લખાવ બરાબર. હે એફ ઓ, હા કુશ એફ ઓફ એટલે સી ની કર્યા કર પાઈ. ચાલો ભાઈ, એફ ઓફ પાઈ ની કિંમત જરા બોલજો. એફ ઓફ પાઈ કોસ એક્સ આવે ને? ખોટી વાત. એફ ઓફ પાઈ πk + 1. હવે આની કિંમત હમરે, આની કિંમત અહીંયા આવી ગઈ તો મારે અહીંયા cos x લાવવું હોય તો ડાબુ કે જમણું? જમણું. એક્સ એ પાઈ થી મોટો એટલે અહીંયા જમણું. સમજી ગયા? આ સ્ટેપમાં તમારે પ્લસ પાડ દેવાનું. x ટેન્ડ્સ ટુ પાઈ, રાઈટ. એફ ઓફ એક્સ ધ્રુવી, એક્સ એ પાઈ થી મોટો તો એફ ઓફ એક્સ છે cos x. એક્સ ની જગ્યાએ પાઈ મૂકીએ તો cos પાઈ થાય -1 બરાબર πk + 1. માટે πk બરાબર -2, માટે k બરાબર -2/પાઈ. પટી ગયો દાખલો. કોઈને કઈ તકલીફ આવડી જાય છે? નેક્સ્ટ દાખલો. ચાલો ભાઈ 29. રકમ જોઈને જવાબ આપી દેવો જોઈએ આપણે. આ થાય 5k + 1 ને એના બરાબર કેટલા? આમાં 5 મૂકીએ તો 45, 15 માંથી 5 જાય તો 10, એટલે k બરાબર 9/5. આવી ગયો જવાબ. સમજ પડી કહું? ધારો કે એફ એ કેવું? ચાલો ચાલો રીનવ ચાલ ચાલુ કરાવું. દેવરો. ચાલો એફ ઓફ 5 ની કિંમત ધ્રુવી, એફ ઓફ 5 કેટલા થાય? બરાબર છે, ઉપર વાળામાં મૂકવાનું. અહીંયા ધ્રુવી, અહીંયા મેં હું લખો? kx લખો 5k + 1. હવે આ કયું, જમણું કે ડાબુ લેવાનું? દર વખતે જમણું જ આવતું છે ને. લિમિટ x ટેન્ડ્સ ટુ 5, રાઈટ. એફ ઓફ એક્સ 3x - 5. ચાલો નાવ્યા 5 મુકામાં 45. k બરાબર 9/5. ચાલો 28 ને 29 નો જવાબ ચેક કરી લઈએ. 28 નો બી આવી ગયો, 29 બી આવી ગયો. ચાલો એના પછી 30મો દાખલો ધ્યાન આપજો.
હવે આ દાખલામાં એક હાથે બે વસ્તુ શોધવા કહી દીધી ધ્રુવ, એ પણ અને બી પણ બે વસ્તુ શોધવા કીધી છે. હવે આ વિધેય કયા બિંદુએ તૂટે છે? 2 આગળ ને 10 આગળ. જ્યાં 2 આગળ તૂટે ત્યાં 2 મૂકી દેવો. તો અહીંયા શું આવ્યો બોલો? અહીંયા 2 મૂકો, 2a + b બરાબર 5. હવે અહીંયા 10 આગળ તૂટતું હોય, 10a + b બરાબર છે. લોપની રીતે હવે ઉકેલી નાખવાનું. બરાબર. આ દાખલો 2 માર્કનો, આ દાખલો 1 માર્કમાં ઘણી વાર પૂછાઈ જાય છે બોર્ડમાં, અને થઈ જાય 1 માર્ક એટલે 20 થી 25 સેકન્ડમાં થઈ જાય. કિંમત મૂકતા શું વાર લાગે? 5 સેકન્ડ, ને લોપ કરતા 10 સેકન્ડ, 15 સેકન્ડમાં પતી જાય. તો બી મેં 20 થી 25 બોલ્યો, કેમ કે કોઈ રી 9 બી હોય. ચાલો, અહીં f(x) બરાબર, જો x <= 2 તો 5, 2 < x < 10 તો ax + b, x > 10 તો 21. ચાલો લખાવજો. મયંક, ધારો કે x બરાબર 5 આગળ, 5 આગળ ને હું 2 આગળ, x બરાબર 2 આગળ સતત છે. ચાલ ખુશી લખાવજે. લિમિટ f(2) ની કિંમત f(2) એટલે અહીંયા ax + b ની એન્ટ્રી કરાવી હોય તો અહીંયા x એ 2 થી કેવો છે? મોટો છે, એટલે રાઈટ, મોટો છે. લિમિટ x → 2 રાઈટ. f(x) ની કિંમત ax + b. અહીંયા 2 મૂકી દઈએ. રીનવ તું ધ્યાન આપ. અહીંયા લખાવ, મને લખાવ, જવાબ લખાવા બધો. x ની જગ્યા સમીકરણ 1. ચાલો નિહાર, ધારો કે x બરાબર 10 આગળ સતત છે. જયેશ, લિમિટ f(10) 21. આ કિંમતની એન્ટ્રી કરવી હોય તો x એ 10 થી કેવો છે? નાનો એટલે લેફ્ટ, નાનો એટલે લેફ્ટ. લિમિટ x → 10 લેફ્ટ. f(x) બરાબર છે ax + b. કરીશ, સીધો બેસ, 10 મૂકી દે આમાં. બરાબર. માટે સોરી, આ તો સમીકરણ 2 થઈ ગયું. ચાલો લોપની રીત ચાલુ કરીએ છે. કોનો લોપ કરવો જોઈએ? એનો ને. સમજદાર હોય તો બી નો લોપ કરીએ આપણે. તો હવે 10a + b બરાબર 21. એની નીચે 2a + b બરાબર, ચાલો બંને સમીકરણની કરવી પડે બાદબાકી. માઇનસ માઇનસ માઇનસ, બી કેન્સલ. 8a બરાબર 16, 8 દુ 16, a બરાબર 2. એની કિંમત કયામાં મૂકવાની પસંદ કરશો? આ હેલો પર હે. 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1. પતી ગયો દાખલો, આવી ગયો જવાબ. કોને નિયમ જ પડી? ચાલો, કોઈને કઈ તકલીફ? હા, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. ચાલો છેલ્લા 4 દાખલા સ્વાધ્યાયના. પેલા મોસ્ટ આઈએમપી દાખલા બધા પતી ગયા. હવે આ 4 દાખલામાં કઈ છે નહીં. હા, ચાલો ધ્યાન આપજો. સાબિત કરો કે આ વિધેય સતત છે. સંયોજિત વિધેય, બે વિધેયનું સંયોજન. આમાં g(x) બરાબર લઈ લેજો cos x, અને f(x) બરાબર લઈ લેજો, અને પછી fog કે gof? gof કરી હકો ઘરેથી. તમારે લખવાનું કે g અને f સતત છે, માટે g અને f નું સંયોજન gof સતત છે. ખબર કઈ રીતના પડી? ખબર gof? કેમ કે આપણે રિવિઝન નથી કરતા એટલે આપણને નહીં ખ્યાલ આવ્યો. આ x² એ cos માં જાય છે, એટલે f એ g માં જાય. જે ગયું તે બીજા નંબર પર, જેમાં ગયું તે પહેલા નંબર પર. f g માં ગયો એટલે f ને રાઈટ ને g ને લેફ્ટ સાઈડ લખવાનો. ચાલો 32મો બી સેમ.
સંયોજન છે g ઓફ x લઈ લેજો cos x અને f ઓફ x શું લેહો માનાંક x. કોણ કોનામાં ગયું f માં g કે g માં f? f માં g ગયું એટલે fog. ચાલો પછી આમાં પહેલા આને f ઓફ x શું ધારો sin x ને g ઓફ x કોને કોનામાં કોણ આને આમાં લઈ જવાનું એટલે fog. fog કરાવી દેમ આખો એકવાર. આ એક આખો કરાવી દેમ. ચાલો ભાઈ ધારો કે ધ્રુવ ધ્યાન કેમ નહીં મળે? ચાલ g ઓફ x લખાવ હે માઇનસ એક્સ ગઈ માનાંક તો બરાબર છે. ચાલ fog કે gof? gof એમ કે છે ખોટું. fog બરાબર f કાઉન્સમાં g ઓફ x. મયંક g ઓફ x ની કિંમત માનાંક x ને f માં મૂક sin x ની માં x ની જગ્યાએ. તો fog ઓફ x બરાબર થયું sin માનાંક x. અહીં f અને g કેવા છે માટે fog ઓફ x બરાબર sin માનાંક x સતત છે. દાખલો પતી ગયો. બસ આટલું લખવાનું હતું. સમજી ગયા? ચાલો છેલ્લામાં કોને હું ધારો આ f ઓફ x તો આપેલું જ છે. f ઓફ x બરાબર માનાંક x માઇનસ માનાંક x પ્લસ 1. g ઓફ x ને ધરવું પર હે. g ઓફ x લઈ લો માનાંક x અને એક આ x પ્લસ 1 બહુપદી એક ધરવી પર હે h ઓફ x x પ્લસ 1. હવે આ બહુપદીને પહેલા માનાંકમાં નાખવાની છે એટલે h ગયો g માં. gો h ઓફ x બરાબર g કાઉન્સમાં h ઓફ x. તો g કાઉન્સમાં h ઓફ x છે x પ્લસ 1. આ x પ્લસ 1 ને g માં નાખો તો માનાંક x પ્લસ 1. આ આવી ગયું ભાઈ gો h. હવે આ બેની વચ્ચે બાદબાકી છે તો આ છે g ને આ છે gો h. g અને gો h ની બાદબાકી g માઇનસ gો h ઓફ x બરાબર g ઓફ x માઇનસ gો h ઓફ x. g ઓફ x છે માનાંક x. ધ્રુવી ધ્યાન આપજે. gો h ઓફ x શું છે માનાંક x પ્લસ 1. બનીને રકમ g માઇનસ gો h ઓફ x. બસ હવે લખ્યા કરો. આ સતત પેલું સતત પેલી હો સતત તો બધું જ સતત. ચાલો તો અહીં f અને g કેવા છે? શું સરખા છે? સતત છે. ચેપ્ટરનું નામ હો બદલી કરે. સાતત્યની જગ્યાએ સરખાટ્યતા એમ કરી દે. હે તો કોના ઘરે હે પછી હા કુશ ડરપોક છે એવું એના ઘરવાળા કહીશ. ચાલો ચાલ ભાઈ અહીંયા ધ્યાન આપ. નહીં તો એક મૂકા ને તો એવી બીક લાગે ને. f અને g સતત છે. અહીંયા gો h શોધેલું ધ્રુવી લખાવજે. માટે આ ધ્રુવી હો કઈ બોલે નહીં. માટે gો h ઓફ x સતત છે. હવે આ બેની બાદબાકી g ની ને gો h ની માટે g માઇનસ gો h ઓફ x બરાબર f ઓફ x બરાબર માનાંક x માઇનસ માનાંક x પ્લસ 1. કેવું છે? સતત છે. પતી ગયું સ્વાધ્યાય. સ્વાધ્યાય 5.1 પૂરું. સમજ પડી ગઈ બધાને દાખલામાં? હું કઈ બસ હવે વિકલનીયતા. ચાલો આગળ વધીએ. શું કહે છે ભાઈ? આજે ને આજે બધું લખવાનું કામ પતાવી દેજો. તમે જે ગેપ લેહો ને તેમાં ભાઈ તમારું ભૂલી જહો. રિવિઝન યોગ્ય ટાઈમે નહીં થશે તો હું કઈ હું નહીં લખે તો લખવાના જ હોય ને. કેમ નહીં લખવાનો તું? ઓ તો એક ઉદાહરણની નોટ અલગ બનાવી કર તો ચાલી જાય.
સ્કૂલમાં એમ કહી દેવાનું કે મને ઉદાહરણની પ્રેક્ટિસ કરવી હતી એટલે મેં લખી કાઢ્યા. ઓકે, હે સારું, રહી નહીં, સ્વાધ્યાયના જ લખી કાઢજો ને ઉદાહરણની નોટ અલગ બનાવી કાઢજો. 2 નોટ કરી નાખો, તમારી રીતના પ્રોબ્લેમ સોલ્વ કરો તમારો. ચાલો ઓકે, આગળ વધીએ. વિકલનના સૂત્ર આપણે જોઈ લઈએ છે. એક બી નવું સૂત્ર મેં આજે નથી લખાવાનો. જે બી સૂત્ર હતા તે બધા 11માં જ, બધું જ એટલે બધું જ 11માં લખાઈ દીધું. ચાલો, તો સૌથી પહેલા વિકલનની આ રીતે સંજ્ઞા છે, ડી બાય ડીએક્સ. ડી બાય ડીએક્સ નો મતલબ નીચે જે એક્સ દેખાય છે એ ચલ છે. ચલ એક્સ ને સાપેક્ષે વિકલન. અહીંયા જે હો તમે લખો તેનું વિકલન. કોને સાપેક્ષે? એક્સ ને સાપેક્ષે. આ ડી સંકેત જે છે તે વિકલનનો સંકેત છે, ડિફરન્શિએશન. ચાલો, તો સૌથી પહેલું સૂત્ર ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેઝ ટુ એન. ચલ એક્સ કાં છે? આધારમાં. કાં છે? આધારમાં. અને ઘાતમાં છે સંખ્યા એન. બરાબર છે. જો આધારમાં ચલ એક્સ હોય તો લાગે ઘાતનું નિયમ. વિકલનનો ઘાતનો નિયમ એવું કે ઘાત આગળ, ઘાતમાંથી એક ઓછું. આ છે વિકલનનો ઘાતનો નિયમ. અને આ નિયમ ક્યારે લાગે ક્રિસ? કે જ્યારે ઘાતમાં સંખ્યા હોય, આધારમાં ચલ હોય ને ઘાતમાં સંખ્યા. એના પછી નંબર 2, આ જ સૂત્ર પરથી બીજા 1-2 સૂત્ર હજી બને છે. ડી બાય ડીએક્સ ઓફ એક્સ. એક્સ એટલે એક્સ ની એક ઘાત કહેવાય. તો આ સૂત્ર એવું કહે કે ઘાત આગળ આવે, ઘાતમાંથી એક ઓછું, એકમાંથી એક જાય એટલે એક્સ ની 0 ઘાત એટલે 1. એક્સ નું વિકલન 1 એમ યાદ રાખવાનું. સમજી ગયા? એક્સ નું વિકલન 1. 2x નું વિકલન 2. 3x નું વિકલન 3. પાઈ x નું વિકલન પાઈ. -7x નું વિકલન. સમજી ગયા? એક્સ એ કોઈ સંખ્યા સાથે હોય તો સંખ્યા બેઠી ને એક્સ નું વિકલન કરવાનું, એવો નિયમ છે. નંબર 3 ડી બાય ડીએક્સ ઓફ, એના પછી 1/x. ડી બાય ડીએક્સ ઓફ 1/x. 1/x માં બી ઘાતનો નિયમ લગાવી શકાય. 1/x એટલે x ની -1 ઘાત. ચાલો, નિયમ પ્રમાણે -1 આગળ, ઘાતમાંથી હજી એક ઓછું કરવાનું એટલે આ -x ની -2. આને લખાય -1/x². તમે એમ નહીં કહેતા કે સર આપણે આ 1/x નું વિકલન -1/x² થાય તેને યાદ કેમ રાખીએ? આ સૂત્ર પ્રમાણે દાખલામાં ગણી કરવાનું. તો ના, યાદ રાખવું પડે, કેમ કે ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવશે એટલા માટે. ઝડપ વધે, સમય બચે. ડી બાય ડીએક્સ ઓફ વર્ગમૂળ એક્સ. ધ્રુવી, વર્ગમૂળ એક્સ નો મતલબ એક્સ ની કેટલી ઘાત કહેવાય? એક્સ ની 1/2 ઘાતનું વિકલન. ચાલો, 1/2 આગળ, એક્સ ની ઘાતમાં 1/2 -1. ઘાતમાં તમે બાદબાકી કરો તો -1/2. આ છેદનો 2 બેઠો, ઉપર 1. એક્સ ની -1/2 નીચે જાય તો એક્સ ની +1/2. આને વર્ગમૂળ લખાય 1/2 √x. યાદ આવે છે આ બધા સૂત્ર? ચાલો, એના પછી નંબર 5 ડી બાય ડીએક્સ ઓફ સી. સી ફોર કોન્સ્ટન્ટ, અચર. અચરનું વિકલન 0. સમજ પડે છે વાતમાં? એના પછી છઠ્ઠું ડી બાય ડીએક્સ ઓફ ઈ રેઝ ટુ એક્સ. ઈ રેઝ ટુ એક્સ નું વિકલન ઈ રેઝ ટુ એક્સ પોતે જ. એના પછી સાતમું ડી બાય ડીએક્સ ઓફ ઈ રેઝ ટુ એક્સ. હવે ઘણા બાળકો આ ઈ રેઝ ટુ એક્સ નું વિકલન શું લખે ખબર? એક્સ આગળ અને ઘાતમાંથી એક ઓછું. તદ્દન ખોટું. કેમ કે આધારમાં ચલ હોય તો તમે આ સૂત્ર વાપરી શકો. અહીંયા ઘાતમાં ચલ છે, આધાર અચર. આધાર અચર હોય ત્યારે સૂત્ર છે a રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ એ. a રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ એ. a રેઝ ટુ એક્સ બેઠો તો લખવાનો, એક વસ્તુ હજી સાથે લખવાની છે, લોગ. લોગ આધાર એટલે લોગ એ. a એટલે આધાર. 5 રેઝ ટુ એક્સ હોય તો એનું વિકલન 5 રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ 5. આ લોગનો બેઝ કઈ નથી તો ઈ સમજવાનો. સમજી ગયા? 1/2 ની ઘાતમાં એક્સ. ઘાતમાં ચલ આવે ને ધ્રુવિત, એટલે આ સૂત્ર 1/2 ની ઘાત એક્સ બેઠી ને પછી લોગ 1/2. સમજ પડી ગઈ બધાને? ગૂંચવારો નહીં લાવતા હે વગર કામનો, કેમ કે મેં જોયા છે ઘણા નાલાયક વિદ્યાર્થીઓને કે જે આ જ સૂત્ર વાપરે 2 5 ની એક્સ નું વિકલન કરવા, એક્સ આગળ 5 ની ઘાતમાં એક્સ ઓછા 1.
ભૂલ નહીં થાય આવી પહેલેથી ચેતવણી આપી દીધી છે. કુશ તને પણ, નહીં તો ગભરાઈને મરી જશે. ચાલો એના પછી 8મું, d/dx ઓફ log x. log x નું વિકલન થાય 1/x. આ log x નો જે આધાર છે તે ઈ સમજવાનો બાય ડિફોલ્ટ. પરંતુ માની લો કે કોઈ દાખલામાં log નો આધાર તમને 10 આપેલો હોય, log x to the base 10 ને આનું વિકલન કરવા કે તો શું તમે આનું વિકલન 1/x લખી શકો? ના. સૂત્ર એવું કહે કે ફરજિયાત આધારમાં ઈ હોય તો જ આ સૂત્ર વાપરવાનું. તો એનો મતલબ કે આ દાખલામાં પહેલા સાદુરૂપ આપવું પડે. અહીંયા તમારે આધારમાં 10 ની જગ્યાએ ઈ બનાવવો પડે. અને એના માટે એક નિયમ છે, આધાર પરિવર્તન નિયમ. આ નિયમ તમને લખાવેલા છે? 11માં નહીં લખાવેલા? કઈ ટેન્શન નહીં લેતા, 12માં લખાવીશ. આધાર પરિવર્તન નિયમ એવું કહે કે આ જે log છે ને તેને ઉપર નીચે છૂટો કરી દેવા આ રીતના. પછી આ x ને ઉપર લઈ લઉં ને આ 10 ને નીચે. હવે આ બેવને જે આધાર આપવો હોય તો આપી દઉં, પણ હરખો આધાર. તો બેવને ઈ આપી દઉં કેમ કે ઈ જોઈએ છે. હવે આ log 10 to the base e છે ને તેમાં કોઈ ચલ છે? કોઈ ચલ નથી, એટલે અચર. અચર જ્યારે ચલ હાથે હોય ત્યારે અચર બેઠો રહેવા દેવાનો. એટલે 1/log 10 to the base e જેમ છે તેમ બેઠું. ને આ log x નું વિકલન 1/x આવી રીતના વિકલન થાય. આ log x to the base 10 નું આવી રીતના વિકલન થાય. સમજ પડી વાતમાં? ક્લિયર છે? ચાલો એના પછી નંબર 9. ચાલો હવે આવું હે ત્રિકોણમિતિ. sin x નું વિકલન તો cos x નું વિકલન માઇનસ sin x. 11 sin cos પછી tan x નું વિકલન sec square x. નંબર 12 cot x નું વિકલન માઇનસ cos x square x. ધ્યાન રાખજો કઈ કઈ જગ્યાએ માઇનસની નિશાની આવે છે. sec x નું વિકલન sec x into tan x. cosec x નું વિકલન માઇનસ cosec x into cot x. સમજ પડતી છે? નિહાર મસ્તી ના કર. ચાલો એના પછી નંબર 15 d/dx of x raised to x. આધાર અને ઘાત બેવમાં ચલ x, નીચે બી x ઉપર બી x. હા હા, તો આનું સૂત્ર છે x raised to x બેઠું કૌંસમાં 1 + log x. ધ્યાન આપજો, આ સૂત્ર x raised to x માટે છે. આ સૂત્ર 2x ની ઘાતમાં 2x આવી જાય ટોની. સમજી ગયા? x/2 ની ઘાતમાં x/2 આવી જાય ટોની. એક્ઝેક્ટ આ એટલે આ જ x ની ઘાતમાં x જ. બીજું કઈ હો નવા જૂની થયું એટલે આ સૂત્ર નહીં વપરાય. ત્યારે હું કરવાનું તેના સ્પેશિયલ દાખલા આવશે. શું આવશે? સ્પેશિયલ દાખલા. બસ ખાલી આના માટે જ x ની ઘાતમાં x ફિક્સ, બીજું કઈ નહીં. સમજી ગયા ને? આપણે આવા સૂત્ર આવે કે ભાઈ a + b નો વર્ગ બરાબર a વર્ગ + 2ab + b વર્ગ. આનો મતલબ a અને b કોઈ બી વાસ્તવિક સંખ્યા હોય આ સૂત્ર લાગે. જ્યારે આમાં x એ x જ હોવો જોઈએ. x એ 2x હોય નહીં લાગે સૂત્ર. દાખલો પૂરો, એટલે સોરી દાખલો બીજી કોઈ રીતે કરવાનો. તો આ સૂત્ર વાપરીને નહીં કરવાનો એમ. ચાલો એના પછી નંબર 16. હવે નવા સૂત્રમાં આટલા સૂત્ર જૂના છે, આ 15મું તમારા માટે નવું છે. એના પછી હજી નવા સૂત્રમાં પ્રતિવિધેયના વિકલન d/dx of sin inverse x. sin inverse નું વિકલન 1/√1 - x². એના પછી 17મું cos inverse નું વિકલન સેમ આવું જ, સેમ ટુ સેમ. આ જ સૂત્ર સેમ ટુ સેમ પણ ઉપર માઇનસ આવે, -1/√1 - x². d/dx of tan inverse x. tan inverse x ના વિકલનનું સૂત્ર છે 1/1 + x². 19મું d/dx of cot inverse x.
કોટ ઇન્વર્સ ના વિકલન બેઠું ટેન ઇન્વર્સ જ કોસ ઉપર માઇનસ લખજે -1/1 + x². એના પછી 20મું d/dx ઓફ sec ઇન્વર્સ x 1/(x) વર્ગમૂળમાં x² - 1. આ છે સેક ઇન્વર્સ એક્સ ના વિકલનનું સૂત્ર. સમજી જવાનું હોય હવે કોસેક ઇન્વર્સ એક્સ ના વિકલનનું સૂત્ર શું આવે. આજ બેઠું -1/(x) વર્ગમૂળમાં x² - 1. સમજ પડી ગઈ. આ બધા પ્યોર સૂત્ર મેં તમને લખાઈ દીધા. હવે કેટલાક નિયમ બી છે જેને અહીંયા સૂત્રમાં જ લખાઈ દેમ છું. 22મું સરવાળા બાદબાકીમાં વિકલનનો નિયમ d/dx ઓફ f(x) ± g(x). જો બે વિધેય સરવાળામાં કે બાદબાકીમાં હોય તો તમે એ બંનેને વિકલન સેપરેટ કરી શકો છો. આ d/dx બંનેને આપી દો. d/dx ઓફ f(x) ± d/dx ઓફ g(x). વાતમાં સમજ પડી. 23 ચલો ગુણાકારનો નિયમ d/dx ઓફ u * v. ગુણાકારનો નિયમ શબ્દમાં યાદ રાખવાનો. પહેલું અચર બીજાનું વિકલન વત્તા બીજું અચર પહેલાનું વિકલન. સાંભળું. u અચર v નું વિકલન એને v' લખું છું, પછી વત્તા બીજું v અચર પહેલા u નું વિકલન u'. ડેશ એટલે વિકલન. પહેલું અચર બીજાનું વિકલન વત્તા બીજું અચર પહેલાનું વિકલન. એક એક કરીને વિકલન થાય. એક એક કરીને વિકલન થાય. એક એક કરીને બધાનું વિકલન. પેલા પિક્ચરમાં ડાયલોગ આવે ને, અગર તુમને अपनी माँ का दूध पिया तो एक एक करके आना. એ રીતના એ ગુણાકારમાં એ જ નિયમ લાગે, એક એક કરકે આના. આ શું આ ડાયલોગ આવેલો? હા હો. ચાલો ભાઈ, કુશને યાદ આવ્યું કે 11માં ભણેલા. ચાલો વેરી ગુડ. યુ એમ કે ફિઝિક્સમાં આવતું ને મેથ્સમાં તો નહીં આવતું ભાઈ. ત્રણ વિધેય ગુણાકારમાં હોય ને તો જોજો એક એક કરીને પહેલા યુ નું વિકલન કરી દેવાનું, બાકીના બે બેઠા. હવે વી નું વિકલન કરીએ v' તો બાકીના બે બેઠા. હવે છેલ્લા ડબલ્યુ નું વિકલન કરીએ તો યુ ને વી બેઠા. સમજી ગયા? આ રીતના ચાર વિધેય ગુણાકારમાં હોય ને તો બી તમે આ નિયમ વાપરી શકો તો 4 પદ આવે. યસ. 25મું d/dx ઓફ u/v. d/dx ઓફ u/v. યસ. છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. મયંક બેટા ધ્યાન આપજે. છેદ અચર એટલે v બેઠો, અંશનું વિકલન એટલે u નું વિકલન u' માઇનસ અંશ u અચર ઇન્ટુ છેદ v નું વિકલન v' છેદમાં છેદનો વર્ગ v². સૂત્ર કેટલાક બાળકો આવી રીતના મોઢે કરશે. ના ભાઈ, મેં જે રીતના બોલ્યો એવી રીતના મોઢે કરજો કે પહેલું અચર બીજાનું વિકલન વત્તા બીજું અચર પહેલાનું વિકલન. ગુણાકારનો નિયમ ભાગાકાર છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. 26 એક છેલ્લું d/dx ઓફ k ઇન્ટુ f(x). ધ્યાન આપને. કોસ k અચર છે. જો કોઈ ચલ સાથે અચર ગુણાકારમાં હોય તો નિયમ એવું કહે કે અચરને સાઈડ પર રાખો અને આ જે ચલ f(x) છે તેનું વિકલન કરો. સમજી ગયા? કોઈ વિધેય સાથે કોઈ અચર ગુણાકારમાં હોય તો અચર બેઠો રહેવા દેવાનો. પણ અચર એકલો હોય તો અચરનું વિકલન 0. પણ અચર કોઈની સાથે હોય તો અચર જેમ છે તેમ. ભાઈ ઘણા બાળકો આવું કહે કે સર 5x નું વિકલન કરીએ તો 5 નું વિકલન 0 ને x નું વિકલન 1. 0 × 0 એટલે 5x નું વિકલન 0 થાય ને. તમે 5 કેમ લખો છો? એટલે હા, સમજી ગયા? ક્લિયર છે? ચલો તો બસ હવે સૂત્ર આવતીકાલે એકદમ સરખી રીતે મોઢે કરીને આવવું પડશે. જો આવતીકાલે મોઢે કર્યા વગર નહીં આવતા બિલકુલ સમય નહીં બગાડતા. અને બીજું કે તમને પૂછવામાં આવે ત્યારે એક સૂત્રનો જવાબ આપવામાં 20 સેકન્ડ નહીં લાગવી જોઈએ. 1 સેકન્ડમાં જવાબ આપવાનો છે એવા મોઢે કરીને આવે. સમજી ગયા ને બધા? સિરિયસલી રીનવ ને કુશ તમને બેને એકદમ સિરિયસલી કેમ છો? ધ્રુવ આપણે સમય નથી બગાડવાનો. ઝેરોક્સ લઈને જજો.